આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। અમદાવાદ વિમાન દુર્ઘટનાના 202 ડીએનએ નમૂના મેચ થયા છે, જ્યારે 159 જેટલા પાર્થિવ દેહ મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે 5 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવામાં આવશે, જ્યારે 15 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં તેમજ 3 પરિવારોના ઓળખ પુરાવાની પ્રક્રિયા ચાલી રહી છે। કચ્છમાં ગઈકાલે તમામ તાલુકામાં વરસાદ પડ્યા બાદ આજે આખો દિવસ કોરો રહ્યો છે। ગઈકાલે પૂર્વ કચ્છથી લઈને પશ્ચિમ કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો હતો। અત્યાર સુધી સૌથી વધુ રાપર તાલુકામાં 142 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો ભચાઉમાં 77, અંજારમાં 85, ભુજમાં 75, નખત્રાણામાં 91, અબડાસામાં 55, માંડવીમાં 111, મુન્દ્રામાં 67 અને ગાંધીધામમાં 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે। કચ્છમાં સૌથી ઓછો લખપત તાલુકામાં 28 મિલીમીટર વરસાદ નોંધાયો છે। અત્યાર સુધી કચ્છમાં કુલ વરસાદ 84.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। કચ્છમાં એક તબક્કે થોડી ચિંતા સર્જનાર કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે। આજે જિલ્લામાં એક પણ નવો કેસ ન નોંધાતા રાહત મળી હતી। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 5 દિવસમાં કોરોનાના નવા માત્ર 2 જ કેસ નોંધાયા છે। તેની સામે આ સમયગાળામાં 22 લોકોનો હોમ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂર્ણ થયો છે। આ વખતનો કોરોનાનો વેરિયન્ટ એટલો જોખમી નથી તેવું તબીબી ક્ષેત્રના તજજ્ઞો જણાવી રહ્યા છે। ખાસ કરીને કચ્છમાં જેટલા પણ કેસ નોંધાયા તેમાં એક પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની જરૂર પડી નથી। હાલ જિલ્લામાં 12 કોરોનાના સક્રિય કેસ છે। કચ્છ યુનિવર્સિટીને 21 વર્ષ બાદ નેકની માન્યતા મળી છે, ત્યારે આ માન્યતા મળતા ઉચ્ચ શિક્ષણના વિકાસના નવા દ્વાર ખુલશે તેવો આશાવાદ વધુ પ્રબળ બન્યો છે। વર્ષ 2018થી 23 દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યોના મૂલ્યાંકન અનુસાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને નેક દ્વારા સી ગ્રેડ સાથે માન્યતા આપવામાં આવી છે। નેકની માન્યતા મળતા હવે વિદ્યાર્થીઓની માર્કશીટમાં એક્રેડિટેડ લખાશે, જે તેમની કારકિર્દી માટે ઉપયોગી બનશે। વળી કેન્દ્ર સ્તરેથી મળતી ગ્રાન્ટમાં વધારા સાથે જે કોઈ નવી યોજના અમલમાં મુકાય તેનો લાભ મેળવી શકાશે, તો નેશનલ રેન્કિંગમાં પણ કચ્છ યુનિવર્સિટી પોતાની હિસ્સેદારી નોંધાવી શકશે। અંજાર તાલુકાની ભાદરોઈ ગ્રામ પંચાયત ચોથી વખત સમરસ બની છે। આ વખતે પ્રથમ વખત સરપંચ સહિત તમામ સદસ્યો તરીકે મહિલાઓની વરણી કરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગામ લોકોએ પૂરું પાડ્યું છે। તો આજ તાલુકાની મારીંગણા ગ્રામ પંચાયત બીજી વખત મહિલા સરપંચ અને તમામ 8 વોર્ડના મહિલા સભ્ય બિનહરીફ બન્યા છે। આ વખતે પણ ગ્રામજનોએ સર્વસંમતિથી કોઈ પણ જાતના વિવાદ વગર ગામના સુકાની પસંદ કરવાની પરંપરાને આગળ વધારી છે। માંડવી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રિકો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। માંડવી ભુજ રોડ ઉપર જૈન આશ્રમ પાસે ઓપરેશન સિંદૂરની થીમ પર સર્કલ બનાવવામાં આવશે। નલિયા રોડ પર માંડવીની ઓળખસમા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, વિજય વિલાસ પેલેસ, વહાણ બીચ અને દાબેલીની થીમ પર સર્કલ નિર્માણ કરાશે તેવું બેઠકમાં નક્કી કરાયું હતું। રાપર તાલુકામાં આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના અધ્યક્ષપદે રચાયેલી સમિતિમાં રાપર તાલુકા મામલતદાર, આરોગ્ય અધિકારી, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને અન્ય વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જિલ્લામાં વરસાદના પગલે મધ્યમ કદના રાપર તાલુકાનો સુવઈ અને મુન્દ્રા તાલુકાના ગજોડ ડેમમાં નવું પાણી આવ્યું છે। કચ્છમાં મધ્યમ કદના 20માંથી 6 ડેમ સાવ તળિયા ઝાટક છે। સિંચાઈ વિભાગમાંથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર મધ્યમ સિંચાઈના 20 ડેમની 325 મિલિયન ક્યુબિક મીટરની કુલ જળ સંગ્રહ ક્ષમતા સામે હાલની સ્થિતિએ 89.67 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે કુલ જળ સંગ્રહ શક્તિના 27% છે। જિલ્લાની નાની સિંચાઈ યોજનામાં કુલ 170 માંથી લખપત તાલુકાના 17 ડેમમાં 3.87 MCAFT જળ સંગ્રહ છે। ગત વર્ષે માંડવી તાલુકામાં વધુ વરસાદ પડ્યો હોવાથી હજુ નાની સિંચાઈની ઘણી બધી યોજનાઓમાં અડધાથી વધુ પાણી ભરેલું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।